જુલ્સ વર્ન એટલે કે સ્વપ્નોને હકીકતમાં જોવા માંગનાર વ્યક્તિ. તેમણે દુનિયાને નવી વાર્તાઓથી ભરી દીધી. વાર્તાઓ અદ્ભુત સાહસો અને વિજવાનના અજાયબીઓથી ભરપૂર. તેમની કૃતિઓ ખાસ કરીને પૃથ્વીના કેન્દ્ર સુધીની સફર અને સમુદ્રની અંદર 20,000 લીગ આજે પણ આપણને મંત્રમુગ્ધ કરે છે. ચાલો આપણે સાથે મળીને સમુદ્રની અંદર 20,000 લીગની ગહેરાઈમાં ઊંડા ઉતરીએ. તેની રોમાંચક કહાની, યાદગાર પાત્રો અને અવિસ્મરણીય દૃશ્યો શોધીએ. આપણી વાર્તા શરૂ થાય છે એક વિશાળ દરિયાઈ રાક્ષસની અફવાઓથી. આ રાક્ષસના કારણે દુનિયા પરના જહાજોમાં ફેલાયેલો છે. આ રહસ્ય ઉકેલવા માટે પ્રોફેસર પિયર ઇરોનાકર, તેમના સહાયક કોન્સેલ અને પલ્લા ફેંકનાર નેડ લેન્ડ એક અભિયાન શરૂ કરે છે. તેમને મળે છે નોટિલસ નામની પાણીની અંદર ચાલતી એક નાકા, જેના કપ્તાન છે એક રહસ્યમય વ્યક્તિ, કેપ્ટન નેમો. આ નાકામાં બેસીને કે તેઓ એક એવી દુનિયામાં જાય છે જે ક્યારેય કોઈ જોઈ નથી. 20,000 લીગ દરિયાની અંદર એક એવી વાર્તા છે જે સમય જતાં વધુને વધુ પ્રિય બનતી ગઈ છે. આ વાર્તા માનવ જેજફાટાસા, તર્ક અને માનસ અને પ્રકૃતિ વચ્ચેના સંતુલન વિશે વાત કરે છે. નેમોના આંતરિક દ્વારા ટેકનોલોજી સાથેના આપના અને સમાજ પર તેની અસર વિશે મજબૂર કરે છે. તો ચાલો આપણે સાથે આ મહાન કૃતિમાં લગાવીએ અને તેની વાર્તા, પાત્રો અને રહસ્યોને વધુ વેંડાણથી શોધીએ. હાથામાં દરિયાઈ જહાજો પર હુમલો કરતા એક વિશાળ દરિયાઈ રાક્ષસની વાતો ફેલાઈ ગઈ. પ્રોફેસર એરોનાકસ, તેમના સહાયક કોન્સેલ અને ફાલ્લા ફેંકવામાં માહેર નેડલેન્ડ જીવને શોધવા એક અભિયાન પર નીકળે છે. તેઓ નોટિલ્સ નામની એક સાધારણ પાણીની અંદર ચાલતી નાકાનો સામનો કરે છે. દરિયામાં પડી ગયા બાદ તેમને નોટિલ્સ દ્વારા બચાવી લેવામાં આવે છે. આપ તેમની અનુભૂત સાથે શરૂ છે. ડૂબતા વાહનમાંથી બચી ગયા પછી આ ત્રણેય નોટિલ્સ નામની પાણીની અંદર ચાલતી નાકા પાસે પહોંચે છે. ત્યાં તેમની મુલાકાત કેપ્ટન નેમો સાથે થાય છે, જે ગુપ્ત અને બુદ્ધિશાળી માણસ છે. નેમો માનવ સમાજથી નિરાશ થઈ ગયા છે અને તેમને પોતાને દરિયાની બાંધાઈમાં કેદ કરી લીધા છે. તે ત્રણેયને નોટિલ્સ પર સવારી કરાવવાની મંજૂરી આપે છે, જ્યાં અદ્ભુત શોધ અને એક વિશાળ પુસ્તકાલય છે. એરોનિક્સ નેમો વિશે વધુ જાણવા માટે આતુર છે. જ્યારે નેડ લેન્ડ બેચેન થઈ જાય છે, સ્વતંત્રતા માટે ઝીંકે છે. નોટિલસ ઉન્ટીનોને સમુદ્રની ગહેરાઈમાં લઈ જઈ રહી છે, જ્યાં ઉन्हें કઈ અદ્ભુત નજારો દેખને મિલશે. રંગબેરંગી માછલીઓથી ભરેલું કોરલ રીફ, અંધારુમાં ચમકતા જીવ અને સમુદ્રમાં ડૂબી ગઈ પુરાની નાવા, ये सब कुछ उन्हें हैरान कर दे છે. नेमोनी समझदारी और नॉटिलसनी ताकत उन्हें खतरनाक समुद्री जीवों और तेज दरियाओं से सुरक्षित रखती है. पर ये सब देखते हुए भी वो ये बात नहीं भूलते कि वो कैप्टन नेमो के बंदी है. સમુદ્રના તળિયે પોતાની સફરની દરેક નાની વાત નોંધતા પ્રોફેસર આરોનક્સનું જે જહાજુ મન સતત કામ કરે છે. તે સતત કેપ્ટન નેમો સાથે વૈજ્ઞાનિક પ્રગતિ અને કુદરતના જતન વિશે ચર્ચા કરે છે. આરોનક્સની સફર આપણને વૈજ્ઞાનિક જિજ્ઞાસાની જટિલતાઓ અને ટેકનોલોજીકલ પ્રગતિની નૈતિક દ્વિધોની ઊંડી સમજ આપે છે. ચાલો હવે મળીએ કોન્સેલને, જે આરોનક્સનો વિશ્વાસુ નોકર છે. શાંત અને સમર્પિત, તે પોતાની ફરજ બરાબર નિભાવે છે. દરિયાઈ જીવો વિશેનું એમનું જબાન તો કમાલનું છે, ખૂબ જ ઉપયોગી. કોન્સેલની હિંમત અને વફાદારી જોએ સારા મિત્રનું મહત્વ સમજાય છે ને. દરિયાની આ અદ્ભુત દુનિયા જોવાની સાથે સાથે પોતાના મિત્રો સાથે સમય વિતાવતા કોન્સેલ ખુશ દેખાય છે. નેડ લેન્ડ એક બળવાન કેનેડિયન હાર્પૂનર, ખુલ્લા સમુદ્રની આઝાદી માટે તેમનું હૃદય તલસતું રહે છે. મોટા શાર્ક અને બીજા દરિયાઈ જોખમો સામે તેમની કુશળતા કસોટીમાં મુકાય છે. પોતાની બેચેની છતાં નેડ તેના સાથીઓ પ્રત્યે વફાદાર રહે છે. તેઓ સ્વતંત્રતા અને સંબંધો માટે માનવીય ભાવનાના સંતર્જનનું પ્રતિનિધિત્વ કરે છે.
નોટિલ્સની સફર સુંદરતા અને જોખમ બંનેથી ભરેલી છે. પ્રોફેસર રોનકચર અને તેમના સાથીઓ પાણીની અંદરના જંગલો શોધી રહ્યા છે અને અદ્ભુત દરિયાઈ જીવોનો સામનો કરી રહ્યા છે. કેપ્ટન નેમો તેમને શિકાર અભિયાન પર લઈ જાય છે. દરિયાએ દુનિયાના જાયબીઓ બતાવે છે. થોડા સમય માટે આશ્ચર્ય, જોખમ અને ખેદી હોવાના રહસ્ય પર છવાઈ જાય છે. આ સફર પર કોઈ પણ રીતે સલામત નથી. વંડા સમુદ્રના પ્રવાહોથી લઈને વિશાળ દરિયા રાક્ષસો સુધી ઘણા જોખમો છુપાયેલા છે. પરંતુ કેપ્ટન નેમોનું જપ્તાન તેમને વારંવાર બચાવે છે. તેઓ એટલાન્ટિસ શોધી કાઢે છે. તેના ખોવાયેલા વૈભવથી મંત્રમુગ્ધ થઈ જાય છે. છતાં નાટિલ્સનું પાણીની અંદરનું કબ્રસ્તાન નેમોનું સ્પાન આપણને યાદ અપાવે છે. કેપ્ટન નેમોના ભૂતકાળના પરછાયા. જેમ જેમ પ્રવાસ આગળ વધે છે તેમ તેમ કેપ્ટન નેમો વધુ શાંત થતા જાય છે. તેમનો પીડાદાયક ભૂતકાળ તેમનો પીછો કરે છે, જેના વિશે તેઓ વાત કરવા માંગતા નથી. તે પાણીની બહારની દુનિયા, તેના અન્યાય અને તેના દ્વારા તેમને આપવામાં આવેલી પીડાથી ભરેલા છે. નોટિલસનો યુદ્ધ જહાજ દ્વારા પીછો કરવામાં આવે છે. આ અચાનક સુંદરજદ નેમોના ગુસ્સા અને તેમના રહસ્યો અને સ્વીયન લાદવામાં આવેલા દેશની કાલને સુરક્ષિત રાખવા માટેની હિંસા દર્શાવે છે. એરોનક્સ નેમો પ્રત્યેની તેમની રુચિ અને કેપ્ટનના કાર્યો પ્રત્યેની વધતી જતી સશક્તતા વચ્ચે ફસાયેલા પોતાની જ પરિસ્થિતિની નૈતિકતા પર સવાલ ઉઠાવવાનું શરૂ કરે છે. નેધરલેન્ડની ઠીર જાતરી રહી છે અને ભાગી છૂટવાની તેમની ઈચ્છા વધી રહી છે. તે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ભાગી છૂટવાની યોજના બનાવે છે. તેઓ એરોનક્સ અને કોન્સેલની મદદ લે છે અને તેઓ ગુપ્ત રીતે પુરસ્તો એકત્રિત કરે છે અને નોટિલ્સમાંથી છટકી જવાની યોજના બનાવે છે. જેમ જેમ નોટિલ્સ પર તણાવ વધે છે તેમ તેમ એરોનક્સ પોતાને એક કઠિન પરિસ્થિતિમાં જોવા મળે છે. શું તે કેપ્ટન નેમોની દુનિયાના જાયબીઓ અને અંધકારને કે પછી તેઓ સપાટી પરની દુનિયામાં પાછા ફરશે અને તેમને પાછા છોડી દીધેલા જીવનનો ત્યાગ કરશે? માનવી અને પ્રકૃતિ એક નાજુક સંતુલન. 20,000 લીગ દરિયાની અંદર માનવી અને કુદરત વચ્ચેના જટિલ સંબંધોનું વર્ણન કરે છે. કેપ્ટન નેમો એક તેજસ્વી વીજવાનિક છતાં સંસ્કૃતિના કઠોર ટીકાકાર અદ્ભુતતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ સમુદ્રના અજાયબીઓનો આદર કરે છે, તેના જીવો અને પર્યાવરણીય તંત્રનો ઉત્સાહપૂર્વક અભ્યાસ કરે છે. છતાં તેમના આદર નીચે માનવી દ્વારા પ્રકૃતિ પર થતા અન્યાયનો ગહેરો દુખાવો પણ છુપાયેલો છે. સમુદ્ર શક્તિ દ્વારા સંચાલિત નેમોનું નોટિલ્સ કુદરત સાથે સુમેળમાં રહેતા ટકાઉ જીવનનું દર્શન રજૂ કરે છે. પરંતુ આ સંવાદિતા સતત જોખમાન છે, ખાસ કરીને ફેલ માછીમારી કરનારા જહાજો દ્વારા, જે સપાટીની દુનિયાના હસ્તક્ષેપનું પ્રતિનિધિત્વ કરે છે, અને યુદ્ધ જહાજો દ્વારા જે વિનાશ હેતુઓ સાથે નોટિલ્સનો પીછો કરે છે. આરોનક્સના અવલોકનો દ્વારા વર્ણ આપણને કુદરત સાથેના આપણા પોતાના સંબંધો પર પ્રશ્ન કરવા માટે પ્રેરિત કરે છે. શું આપણે ફક્ત નિરીક્ષક છીએ, એક એવી દુનિયાના મુલાકાતીઓ છીએ જેને આપણે સંપૂર્ણપણે સમજી શકતા નથી, કે પછી આપનું ભાગ્ય સારા કે ખરાબ માટે પ્રકૃતિના નાજુક સંતુલન પર આપણી છાપ છોડવાનું છે? નવલકથા આપણને આપના કાર્યોના પરિણામો અને આપના ગ્રહ પ્રત્યે જવાબદારીપૂર્વક વર્તન કરવાના મહત્વ પર વિચાર કરવા માટે પડકાર આપે છે. કુદરત દ્વારા પ્રેરિત એન્જિનિયરિંગનું એક ભૂતકાળે નોટિલ્સ કુદરતના રહસ્યોને સમજવા અને તેનો ઉપયોગ કરવાની માનવીય ક્ષમતાનું શક્તિશાળી પ્રતીક તરીકે કાર્ય કરે છે. સાચી પ્રગતિ એ કુદરત પર વિજય મેળવવાનો નહીં, પરંતુ તેની લેમાં જીવવાનું શીખવાનો, તેની શક્તિનો આદર કરવાનો અને ભાવિ પેઢીઓ માટે તેની નાજુક સુંદરતાનું રક્ષણ કરવાનો છે તેવું વન સૂચવે છે.
20,000 લીગ દરિયાની અંદર પુસ્તક આપણને ખબર ન હોય તેવી બાબતો વિશેની આપણી જે ઝુરાસા વિશે કહે છે. તે અજાણ્યા સ્થળો કોઈ ક્યારેય ગયું નથી તેવા સ્થળો પ્રત્યેની ઉત્સુકતા. શરૂઆતમાં આરોનેક્સ, કોન્સેલ અને વ્યવહારુ માણસ નેડલેન્ડ નોટિલ્સમાં જોયેલી અદ્ભુત વસ્તુ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. અંડા સમુદ્રની અદ્ભુત સુંદરતા અને જીવો તેમને મંત્રમુગ્ધ કરી દે છે. વર્ણ ચમકતા જીવો, પાણીની અંદરના કેલ્પ જંગલો અને એટલાન્ટિસ જેવા ખંડેરોનું વર્ણન કરીને આપણી કલ્પનાને જાગૃત કરે છે. તે આપણને યાદ અપાવે છે કે આપણા વિશ્વની નીચે કેટલું બધું છુપાયેલું છે, કેટલા રહસ્યો છુપાયેલા છે. આ પુસ્તક આપણને નવા સ્થાનો શોધવા માટે પ્રેરિત કરે છે. આપના આરામદાયક જીવનમાંથી બહાર નીકળીને એવા સ્થળોએ જવા માટે જ્યાં કોઈ ક્યારેય ગયું નથી. ભલે તેનો અર્થ એ થાય કે આપણે આપના ડરનો સામનો કરીએ છીએ અથવા અંતરિયા ભયનો સામનો કરીએ છીએ. જોકે વર્ણ આપણને યાદ અપાવે છે કે જાણ્યાનું આકર્ષણ ભય અને જોખમ સાથે હાથમાં જાય છે. સમુદ્રની બંડાઈ સુંદર હોઈ શકે છે, પરંતુ તે તો શક્તિશાળી આપણને ખબર ન હોય તેવા જીવોનું કાલ્પન છે. નોટિલ્સનો એક વિશાળ સ્ક્વિડ સાથેનો સામનો, ખતરનાક પ્રવાહો અને દુશ્મન યુદ્ધ જહાજો દર્શાવે છે કે ટેકનોલોજી કેટલી પણ અદ્યતન હોય તે કુદરતની શક્તિઓ સામે નિર્ભર છે. આ અનુભવો દ્વારા વર્ણ આપણને શીખવે છે કે સાચા અન્વેષણ માટે માત્ર જે જિજ્ઞાસા જ નહીં, પણ હિંમત, અનુકૂલન ક્ષમતા અને આપણે જે શક્તિઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેના પ્રત્યે આદરની જરૂર છે. અજાણ્યું આકર્ષક હોવા છતાં માંચક અને ભયાનક બંને હોઈ શકે છે, અને જેમ જેમ આપણે તેમાં પ્રવેશ કરીએ છીએ તેમ તેમ તે આપણી જિજ્ઞાસા અને આપણી સાવધાની બંનેની માંગ કરે છે. 20,000 લીગ પાણીની અંદર આ વાર્તામાં સ્વતંત્રતા શું છે તેના ઘણા બધા અર્થ રજૂ થાય છે. દરેક વ્યક્તિ તેને પોતાની રીતે જોઈ છે. નેડલેન્ડ જેવા માણસ માટે સ્વતંત્રતા એકદમ સરળ વસ્તુ છે. તેને ખુલ્લા દરિયામાં ફરવું, માછલી પકડવી અને ખારે પાછા ફરવું ગમે છે. નોટિલ્સની અંદર રહેવું એ તેને ગુંગનાવા જેવું લાગે છે. ભલે ગમે તેટલા અદ્ભુત નજારા જોવા મળે, તે ફક્ત બહાર નીકળવા માંગે છે. શરૂઆતમાં પ્રોફેસર ઇરોન્ક્ષને નોટિલ્સ એક અજાયબી જેવું લાગે છે, પરંતુ ધીમે ધીમે તેમને પણ સ્વતંત્રતાની કિંમત સમજાવવા લાગે છે. તેઓ પોતાનું નવું જબાન દુનિયા સાથે શેર કરવા માંગે છે, તેમના મિત્રોને મળવા માંગે છે. તેનો અર્થ એ છે કે નોટિલ્સ છોડી દેવું. જ્યારે કેપ્ટન નેમો સ્વતંત્રતાને એક અલગ જ નજરે જોઈ છે. તેમને દુનિયા છોડી દીધી છે એક કારણસર. સમુદ્રના તળિયે તેમને શાંતિ અને સુખ મળે છે. નોટિલ્સ તેમના માટે ખેદ નથી, પણ તેમનું રાજ્ય છે. એક એવી જગ્યા જ્યાં તે પોતાની શરતો પર જીવી શકે છે. આ રીતે દરેક પાત્રના જીવન વાર્તા આપણને સ્વતંત્રતાના ઘણા ચહેરા બતાવે છે. શું સ્વતંત્રતા એટલે ફક્ત જ્યાં ઈચ્છા ત્યાં જવાની છૂટ, કે પછી તે મનની અનુભૂતિ છે? 20,000 લીગ પાણીની અંદર આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતા દરેક માટે મહત્વપૂર્ણ છે, પરંતુ તેનો અર્થ દરેક માટે અલગ હોઈ શકે છે. 20,000 લીગ અંડર ધ સી એ ફક્ત એક સામાન્ય વિજ્ઞાન કાલ્પનિક વાર્તા નથી. એ તો સમયની સાથે સમયે વાતોમાં રહેતી વાર્તા છે. ટ્યુનન ખેમાન જ્યારે દરિયો એક ભેદભર્યું રહસ્ય હતું, ત્યારે વર્ણની આ વાર્તાએ લોકોના મન મોહી લીધા હતા. આ વાર્તામાં વિદ્યમાન રોમાંચ અને ફિલોસોફીનો સુંદર સમન્વય છે. આ વાર્તા આજે પણ એટલી લોકપ્રિય છે કારણ કે તે આપણને એક એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં આપણે જાણીતી વસ્તુઓને પણ નવા દૃષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. વિજ્ઞાન અને કાલ્પનિકતા વચ્ચેની રેખા જ્યાં ધૂંધળી થઈ જાય છે. સાથે જ આ વિશાળ દરિયા સામે મનુષ્યના સાહસ અને કૌશલ્યનું પણ અદ્ભુત વાર્તા આપણને ઉજાગર કરે. વર્ણની કૃતિઓ જુહાન કાલ્પનિક
અને લોકપ્રિય પર ગાડી છે. નોટિલસનું વર્ણન તેમાં રહેલું ઇલેક્ટ્રિક એન્જિન, ડાઇવિંગ સ્યુટ્સ અને દરિયાની ગહેરાઈમાં પહોંચવાની ક્ષમતા, આ બધાએ આજના સબમરીન ટેકનોલોજીને પ્રભાવિત કરી છે. આ વાર્તામાં જે શોધખોળ, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ અને જાણવાની જે જિજ્ઞાસા છે તે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. 20,000 લીગ અંડર ધ સી એ કાલ્પનિકતાની શક્તિ અને પ્રકૃતિના રહસ્યો પ્રત્યે માનવ જિજ્ઞાસાનું ઉત્તમ ઉદાહરણ છે. આ એવી વાર્તા છે જે પેટી દરથી વહેંચવામાં આવે છે. દરેક ઉંમરના લોકો માટે આ વાર્તામાં કમેક નમૂન શીખવા અને અનુભવવા મળે છે. વર્ણની આ અદ્ભુત કીર્તિ આપણને યાદ કરાવે છે કે શાંતિ મોટું સાહસ ત્યાં છુપાયેલું હોય છે, જ્યાં આપણે ક્યારેય વિચાર્યું પણ હોય. ભલે તે આપણા વિશ્વના જાણ્યા સ્થાનો હોય કે પછી આપણી કાલ્પનિક દુનિયા. આ વાર્તાની ખાસિયત તે છે કે આજે પણ તેના પર ચર્ચા થતી રહે છે. આ ચર્ચાઓ દ્વારા આપણે દુનિયામાં આપણા સ્થાન વિશે પુનર્વિચાર કરી શકીએ છીએ. 20,000 લીગ અંડર ધ સી ફક્ત એક રોમાંચક વાર્તા નથી. માનવ જીવન, જ્ઞાનની તાકાત અને પ્રકૃતિનું સંતુલન બનાવી રાખવાની જરૂરિયાત જેવા મહત્વપૂર્ણ વિષયો પર આધારિત એક અમર કૃતિ છે. 20,000 લીગ પાણીની અંદર આપણને વધુ બેંડાણમાં લઈ જાય છે. ફક્ત સમુદ્રના તળિયે જ નહીં, પણ આપણી કલ્પના અને માનવીય અનુભવોની ઊંડાઈમાં પણ. દરેક પાત્ર તેમના વિચારો અને ધ્યેયો સાથે આપણને સ્વતંત્રતા, જવાબદારી અને માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધ વિશે વિચારવા પ્રેરે છે. આજે પણ આટલા વર્ષો પછી 20,000 લીગ પાણીની અંદર નવી વાતચીત શરૂ કરે છે અને નવી રીતે વિચારવા માટે આપણને પ્રોત્સાહિત કરે છે. પર્યાવરણ, તકનીકી પ્રગતિ અને આ જટિલ વિશ્વમાં હેતુ શોધવાનું, આ બધું વર્ણના સમય કરતાં આજે વધુ સુસંગત છે. 20,000 લીગ પાણીની અંદર ફક્ત એક વાર્તા નથી, તે એક સફર છે વિશ્વને જાણવા માટે, પ્રશ્નો પૂછવા માટે અને આ વિશ્વના અજાયબીઓ અને માનવ મનની શક્તિ જોઈને આશ્ચર્યચકિત થવા માટે. તે આપણને યાદ અપાવે છે કે શોધ અને શીખવાની તરસ ક્યારેય સમાપ્ત થતી નથી. તે આપણને ઈક કરે છે અને નવી વસ્તુ કરવા માટે પ્રેરણા આપે છે. તો આગલી વખતે જ્યારે તમે સમુદ્ર તરફ જોશો ત્યારે નોટિલસની સફર અને જુલ્સ વર્નની વાર્તા યાદ રાખજો. તમારી કલ્પનાને બનંદાનમાં લઈ જાઓ, અજાણ્યાને શોધો અને ક્યારેય પ્રશ્નો પૂછવાનું બંધન કરો. જ્યારે આપણે જુલિસ વર્નની 20,000 લીગ અંડર ધ સીમાં આપની બંદા સમુદ્રી સફરના અંત પર પહોંચીએ છીએ ત્યારે આપણા હૃદયમાં એક અનોખો જાદુ અને કુતૂહલ રહી જાય છે. આ નોટિલ્સ તેના રહસ્યમય કપ્તાન નેમો સાથે આપણને ફક્ત સમુદ્રની બંડાઈમાં જ નહીં, પણ આપના પોતાના વિશ્વના રહસ્યો પર પણ વિચાર કરવા પ્રેરણા આપી છે. અમર વાર્તાનો વારસો આજે પણ લોકોને મંત્રમુગ્ધ કરે છે, પ્રેરણા આપે છે અને જબાનની શોધ માટેની તરસ ક્યારેય બુઝાવવાની યાદ અપાવે છે. પણ આપણી સફર અહીંયા પૂરી થવી જરૂરી નથી. અમારી સાથે જોડાઓ અને આવા જ સાહિત્યિક રત્નોની ઊંડાઈમાં ડૂબકી લગાવો. કુદરતી વિશ્વના અજાયબીઓ શોધો અને માનવ સર્જનશીલતાની અનંત શક્યતાઓ શોધો. જો તમને આ સફર ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો. તમારા સહયોગથી અમે આવી જ રસપ્રદ વાર્તાઓને જીવંત કરી શકીએ છીએ. તો જલ્દીથી સબસ્ક્રાઇબ બટન દબાવો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને આ સાહસિક ભાવનાને જીવંત રાખો. ચાલો સાથે મળીને શોધ કરીએ, પ્રશ્ન કરીએ અને સપાટીની નીચે છુપાયેલા અજાયબીઓથી આશ્ચર્ય પામીએ.